નમસ્તે. સાત્વિક રેસિપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું પોહા અવલકી. નામ નવું છે નહીં? કારણ કે આ એક સાઉથ ઇન્ડિયન ફેમસ ડિશ છે અને બનાવવી ખૂબ જ સરળ છે. સવારના નાસ્તા માટે કંઈક નવું જો ટ્રાય કરવું હોય તો આ જરૂર કરી શકાય. અને વળી હેલ્ધી એટલું બધું છે કે તમે આના ફેન થઈ જશો. બહુ ઓછા શાકભાજી અને બહુ ઓછી વસ્તુઓ, પણ સ્વાદમાં એકદમ સરસ. તો ચાલો ભગવાનને સવારના નાસ્તામાં આ પોહા અવલકી ધરાવીએ અને એનો પ્રસાદ આપણે પણ લઈએ અને પરિવારને પણ આપીએ. બાય ધ વે, ઉનાળામાં આ રેસીપી બહુ જ કામની છે કારણ કે બહુ ઓછા મસાલાનો આમાં ઉપયોગ થાય છે અને કાકડીના કારણે તો આ વાનગી ખૂબ જ હેલ્ધી અને પચવામાં ખૂબ જ ઝડપી બની જાય છે. એકવાર બનાવજો અને જો પસંદ આવે તો કોમેન્ટમાં આવીને તમારો અભિપ્રાય જરૂર આપજો. નમસ્તે પ્રિયજનો, મેં પહેલાં કહ્યું એ રીતે આ વાનગીની અંદર બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ આપણે કરવાના છીએ. મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણું ચોખાના પૌવા છે. અમે સંતો મુઠ્ઠીનું માપ લેતા હોઈએ છીએ, મતલબ કે એક વ્યક્તિને 2 મુઠ્ઠી ચોખાની જરૂર પડતી હોય છે. એ રીતે હાલ આપણે 2 કાકડીનો ઉપયોગ કરવાના છીએ. કાકડી પણ મહત્ત્વની છે. મેઇન વસ્તુ આપણી આ જ છે. એ ઉપરાંત જોઈએ તો ધાણાભાજી ઉપયોગ કરવાના છીએ, સુરતી તીખી મરચીનો ઉપયોગ કરવાના છીએ, સિંગદાણા છે આપણે એમને વઘારની અંદર નાખીશું. વઘારમાં કાળા મરી અને બાદિયાના ફૂલ છે એ પણ થોડાક નાખીશું સુગંધ માટે. 1 લીંબુનો ઉપયોગ કરવાના છીએ. બસ આટલી જ વસ્તુઓનો ઉપયોગ કરીને સિમ્પલ સદા ઘરના મસાલાઓથી આપણે આ પોહા અવલકી નામની વાનગી કે જે સાઉથ ઇન્ડિયાની ફેમસ છે એ આપણે બનાવવાના છીએ. પ્રિયજન, એક વાત કહેતા ભૂલી ગયો કે આ પોહા અવલકી રેસીપીની અંદર કાકડી છે એ મેઇન વસ્તુ છે. કાકડી, ખીરા કાકડી પણ બજારમાં મળતી હોય છે, દેશી કાકડી પણ મળતી હોય છે. ખીરા કાકડી છે એની અંદર પાણીનો ભાગ વધારે હોય છે, પણ આપણે આ રેસીપીની અંદર કોઈ પણ કાકડી ચાલે છે. ખીરા કાકડી હોય તો વાંધો નથી, દેશી હોય તો વધારે સારું. નંબર 2, કાકડીને છીણવાની છે. છીણી છે નાનીના બદલે મોટા કાણાવાળી હોય તો છીણ છે મોટું બહાર આવશે, એ વધારે ટેસ્ટી લાગશે. પાણીનો જે રસ નીકળે એ જવા દેશો નહીં, એને પણ આવી રીતે ભેળું કરી રાખજો. મેઇન વસ્તુ એ જ છે. અને હા, કાકડીની છાલ ઉતારવાની નથી, છાલ સોતું જ એને છીણી લેવાનું છે. આવો આપણે આગળની પ્રોસેસ જોઈએ. પ્રિયજનો, શાકભાજીને સમાર્યા પછી, કાકડીને છીણ્યા પછી હવે આપણે પોહાને આપણે ધોઈ લઈશું. સારી રીતે વોશ કરવા જરૂરી છે કારણ કે પોહાની અંદર ધૂળ બહુ વધારે હોય છે. વધારે પાણી નાખી અને ઝાઝો સમય સુધી પાણીમાં પડ્યા ન રહેવા દેશો એ મારી વિનંતી છે. જુઓ, કેવળ મેલ જતો રહે એનો, તરત જ આપણે પાણીમાંથી એને કાઢી લઈશું, મતલબ કે પાણી નીકાળી દઈશું. કારણ કે કાકડીનું પાણી આગળ આવશે એટલે પોહાને પાણીની અછત નહીં પડે, તો ઝડપથી બધું પાણી બહાર કાઢી લેજો. પાણી કાઢેલા પૌવા આપણા, અને એની અંદર આપણે કાકડીવાળું જે છીણ છે એ નાખી દઈશું. સારી રીતે એને મિક્સ કરી અને પછી એને રેસ્ટ કરવા માટે રાખી દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે વઘાર લઈ લઈશું. બહુ સાદો અને સિમ્પલ વઘાર આપણે લઈશું, પણ કાકડી અને પૌવા બંનેને સારી રીતે મિક્સ કરી લેજો. ત્રણથી 4 ચમચી તેલ આપણે લઈશું. પૌવાના માપનું તેલ લઈ રાઈને જીરુંથી એને વઘારી લઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. સરસ રાઈથી વઘારને ચટકાવી લઈએ. રાઈ ફૂટે એટલે જીરું નાખી દઈએ. જીરું નાખ્યા પછી કાળા મરી અને બાદિયા, એની સ્મેલ છૂટી જાય તરત જ મારા ફેવરિટ લાલ મરચાં, સિંગદાણા, મરચી, આદુ નાખી દઈશું. અને મારા ફેવરિટ ધાણા છે એના દાંડલાનો ભાગ.
પ્રિયજનો, રેસીપી ઓલમોસ્ટ ડન છે. ઠાકોરજીને આપણે ભોગ લગાવીએ, પણ એ પહેલાં 3 મહત્ત્વની વાતની ચર્ચા કરવી જરૂરી છે. નંબર 1, સાઉથ ઇન્ડિયાની આ ફેમસ રેસીપી અને જેની અંદર પરંપરાગત રીતે વઘારણી એટલે કે હિંગથી વઘાર લેવાતો હોય છે. પણ આપણે કદાચ અહીંયા વૈષ્ણવો કે સત્સંગી હોય તો હિંગ નથી ખાતા હોતા, તો આપણે એને સ્કીપ કરી શકીએ છીએ. એઝ વેલ એઝ લસણથી પણ લોકો ત્યાં વઘાર લેતા હોય છે, પણ આપણે એને સ્કીપ કરી શકીએ છીએ. એની જગ્યાએ જોઈએ તો સિંગદાણા આપણે નાખીએ છીએ, એનો ટેસ્ટ એની ફ્લેવર બહુ સારી આવશે. લીલી મરચી છે એનો ફ્લેવર બહુ સારો આવશે, અને એના બદલામાં કોથમીરના પાછળના દાંડલા જે હોય છે એનું કટિંગ છે, એનો સ્મેલ અને એનો વઘાર છે ખૂબ જ સરસ લાગતો હોય છે. તો આપણે એ કરી શકીએ છીએ. નંબર 2, જ્યારે આપણે પોહાને પલાળીએ છીએ અને જ્યારે કાકડીને મિક્સ કરીએ છીએ, કાકડીના છીણને મિક્સ કરીએ છીએ, એ વખતે એની અંદર નમક સ્વાદ અનુસાર પોહાના માપ નાખી દઈશું તો પોહા છે નમક શોષી લેશે. તો એ પણ એક મહત્ત્વની વાત હતી. હું આગળ વાત કરતાં ભૂલી ગયો હતો, એટલે અત્યારે વાત કરી રહ્યો છું. અને નંબર 3, કે આ રેસીપીની અંદર દળેલું લાલ મરચું એ પણ નાખવાનું નથી અને હળદર પણ નાખવાની નથી. જે કંઈ કલર છે એ લીલા ધાણા અને કાકડીનો કલર છે એ આપણે આપવાનો છે. બાકી રેસીપી બનીને તૈયાર છે. ગેસની ફ્લેમ ધીમી રાખજો, જેથી વઘાર બળી ન જાય, દાજી ન જાય. અને હવે વઘાર આપણો તૈયાર છે. તમારી જાણ ખાતર કહી દઉં કે આની અંદર આપણે હળદર નાખવાની નથી, લાલ મરચું પણ નાખવાનું નથી. જે કંઈ છે બસ આ જ બધી વસ્તુ છે. હવે સ્વાદ અનુસાર આપણા પૌવાને જોઈ અને એટલી માત્રામાં નમક ખાસ નાખી દેજો. તમે ગરમ મસાલો થોડોક નાખો હોય તો નાખી શકો છો, પણ મેં વધારે હેલ્ધી રાખવા માટે કશું જ નાખ્યું નથી. સિમ્પલ સાદો વઘાર લીધો છે. અને હવે આપણા જે તૈયાર થયેલા પૌવા છે, જુઓ કેટલા સરસ ખીલા છે, એને આપણે નાખી દઈશું. સારી રીતે ચલાવી લઈએ. સારી રીતે હળવે ચલાવી લેવાનું. પૌવાને બહુ પાકવાનો ટાઈમ આપણે આપવાનો નથી, કારણ કે પૌવા ઓલરેડી પાકી ચૂક્યા છે, ફૂલી ગયા છે. બસ આપણો થાળ તૈયાર છે. બહુ ઝડપી રેસીપી, ખૂબ જ ટૂંકી પણ ખૂબ જ સ્વાદિષ્ટ. સ્વાદ અનુસાર ઉપરથી લીંબુ છે થોડું નીચોવજો. ગળ પણ ખાતા હો તો થોડીક ખાંડ નાખવી, બાકી સ્કીપ પણ કરી શકો છો. ન હોય ખાંડ તો પણ ચાલે છે. ચાલો, ये हो गया हमारा पोहा अवलक्की तैयार. हमारी आखिरी विश, हर रेसिपी में हम बोलते हैं वैसे ही कोई भी चीज़ बनाओ, भगवान को अवश्य भोग लगाना और बाद में तुम खाना. मिलते हैं नई एक रेसिपी के साथ. सबको भाव से जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय सिया राम, हरि बोल.